हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે દરરોજ મિત્રો આપણે આવું મોડેલ પેપર લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે જે છે આવું મોડેલ પેપર લઈને આવીએ છીએ તો તમને આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં ઉપયોગી થશે। બરાબર, તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટની પ્રથા શરૂ કરેલ હતી? કયા અંગ્રેજ ગવર્નરે જે છે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટની જે છે પ્રથા શરૂ કરી હતી? કોણ આવશે મિત્રો અહીંયા? ડેલહાઉસીએ શરૂ કરી હતી, ખાસ યાદ રાખજો। અંગ્રેજ ગવર્નર જનરલ કોણ? તો ડેલહાઉસી જે છે એમણે મિત્રો ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટની જે છે એ પ્રથા દાખલ કરી હતી, મતલબ શરૂ કરી હતી। બરાબર, ડેલહાઉસી આપણો જવાબ બની જશે, ડેલહાઉસી। બરાબર મિત્રો, વાત કરીએ 1852માં જે છે ને ભારતમાં પ્રથમ વખત ટપાલ ટિકિટની શરૂઆત કરી હતી, ખાસ યાદ રાખજો 1852માં, સાલ પણ યાદ રાખજો। બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે છે ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે, ખાસ યાદ રાખજો। મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલું છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર। આ કેન્દ્ર ગાંધીનગરમાં કોબા ખાતે આવેલું છે, કોબા। બરાબર, ખાસ યાદ રાખજો, ગાંધીનગરમાં કોબા ખાતે આવેલું છે, જે પ્રાચીન હસ્તપ્રતો અને જૈન ધર્મના સંશોધન માટે જાણીતું છે। એ બાબત ખ્યાલ હોવી જોઈએ આપણને। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી હતી? અંગ્રેજોને મિત્રો બંગાળમાં વેપાર કરવાની છૂટ જે છે એ કયા રાજાએ આપી હતી? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? શાહજહાં। બરાબર, શાહજહાંએ જે છે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી, ખાસ યાદ રાખજો। બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? એઓ હ્યુમ। બરાબર, એઓ હ્યુમ જે છે એમને મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી, ખાસ યાદ રાખજો। એઓ હ્યુમ આપણો જવાબ બની જશે। મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ નિવૃત્ત અધિકારી એલન એક્ટાવિયન હ્યુમ, બરાબર એમનું પૂરું નામ છે એલન એક્ટાવિયન હ્યુમ, એઓ હ્યુમ દ્વારા કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। 28 ડિસેમ્બર 1885ના રોજ ખાસ યાદ રાખીશું। બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી? પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી? શું હશે અહીંયા મિત્રો? એલ્યુમિનિયમ જે છે ને એનાથી અજાણ હતી, ખાસ યાદ રાખજો। પ્રાચીન સંસ્કૃતિ જે છે એ નીચેનામાંથી કયા તત્વથી? તો એલ્યુમિનિયમથી અજાણ હતી, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે? આજનું અમદાવાદ જે છે અગાઉ જે છે કયા રાજાએ સ્થાપેલું હોય એવું કહેવામાં આવે છે, મતલબ કર્ણદેવે સ્થાપેલું હોય એવું કહેવામાં આવે છે। આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ? તો કર્ણદેવે સ્થાપેલું હોય એવું માનવામાં આવે છે। બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું હતું? કઈ સાલમાં જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ જે છે એ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું હતું? કઈ સાલમાં પહોંચ્યું હતું? શું હશે મિત્રો અહીંયા? 1608માં પહોંચ્યું હતું, ખાસ યાદ રાખજો, સાલ હતી 1608। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત બંદરે પહોંચ્યું હતું, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 8મો, સિદ્ધાર્થ પોતાની પત્ની અને પુત્રનો ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા આ સમય ગૌતમ બુદ્ધના જીવનમાં કયા નામે ઓળખવામાં આવે છે? સિદ્ધાર્થ જે છે મિત્રો પોતાની પત્ની અને પુત્રનો ત્યાગ કરી ઘરની બહાર નીકળી ગયા આ સમય જે છે ગૌતમ બુદ્ધના જીવનમાં કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા? મહાભિનિષ્ક્રમણ નામથી ઓળખાય છે। આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિરાજનું બિરુદ મેળવનાર રાજા કોણ હતા? કવિરાજનું બિરુદ મેળવનાર રાજા જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સમુદ્રગુપ્ત આવશે। બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। કવિરાજનું બિરુદ મેળવનાર રાજા કોણ? તો સમુદ્રગુપ્ત જે છે એ કવિરાજનું બિરુદ મેળવનાર હતા, ખાસ યાદ રાખજો। જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન,
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? ગુજરાતમાં મિત્રો કયા કાળના જે છે શિલ્પો બહુ જ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? શું આવશે? શૃંગકાલીન આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં કયા કાળના? તો શૃંગકાલીન જે છે શિલ્પો બહુ જૂજ માત્રામાં જે છે પ્રાપ્ત થયા છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 11મો. વાસ્કો દ ગામાનું જહાજ 22 મે 1498ના રોજ ભારતના કયા બંદર પર આવ્યું હતું? વાસ્કો દ ગામાનું જહાજ જે છે 22 મે 1498ના રોજ ભારતના કયા બંદર ઉપર આવ્યું હતું? કયા બંદર ઉપર આવશે મિત્રો? અહીંયા કાલિકટ બંદર ઉપર આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વાસ્કો દ ગામાનું જહાજ જે છે 22 મે 1498ના રોજ ભારતના કયા બંદરે? તો કાલિકટ બંદરે આવ્યું હતું. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા આફ્રિકાની ફરતે પ્રદક્ષિણા કરી કેપ ઓફ ગુડ હોપ થઈને ભારત આવવાનો જળમાર્ગ જે છે શોધ્યો હતો. અને મિત્રો સૌપ્રથમ કાલિકટ જે છે ત્યાં ખાતે એ પહોંચ્યો હતો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલ છે? વિક્ટોરિયા મેમોરિયલ જે છે ક્યાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો? અહીંયા વિક્ટોરિયા મેમોરિયલ કલકત્તા ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો, વિક્ટોરિયા મેમોરિયલ જે છે ક્યાં? તો કલકત્તા ખાતે આવશે. બરાબર, કલકત્તા વિક્ટોરિયા મેમોરિયલ પશ્ચિમ બંગાળના કલકત્તામાં આવેલું છે. અને મિત્રો એક વિશાળ સફેદ આરસનું સ્થાપત્ય છે. ખાસ યાદ રાખજો. અને તે મહારાણી વિક્ટોરિયાની યાદમાં બનાવવામાં આવ્યું હતું. એ પણ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોણે કરવો પડ્યો હતો? હુણોના આક્રમણનો જે છે સૌથી પહેલો સામનો કોને કરવો પડ્યો હતો? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? કુમારગુપ્ત પ્રથમે જે છે એમને કરવો પડ્યો હતો. હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને? તો કુમારગુપ્ત પ્રથમ જે છે એણે કરવો પડેલો હતો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં કયા વર્ષમાં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ રેલવે લાઇન નખાઈ હતી? ગુજરાતમાં મિત્રો કયા વર્ષમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ રેલવે લાઇન જે છે એ નાખવામાં આવેલી હતી? શું હશે? 1855માં નાખવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં કયા વર્ષમાં? તો 1855ના વર્ષમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કોણે કરેલ હતી? ભારતમાં મિત્રો પ્રખ્યાત દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના જે છે એ કોણે કરી હતી? કોણે આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? મૃણાલિની સારાભાઈ. બરાબર, ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કોણે? તો મૃણાલિની સારાભાઈ જે છે એમણે કરેલી હતી. ખાસ યાદ રાખજો, મૃણાલિની સારાભાઈએ મિત્રો તેમના પતિ વિક્રમ સારાભાઈ સાથે મળીને 1949માં અમદાવાદમાં આ સંસ્થાની સ્થાપના કરી હતી. ક્યારે? તો 1949માં અમદાવાદમાં આ સંસ્થાની સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? નીચેનામાંથી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને જે છે વૈવાહિક સંબંધો હતા? શું આવશે? મૈત્રક રાજવંશ સાથે જે છે એ હર્ષવર્ધનને વૈવાહિક સંબંધ હતા. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? સોના અથવા રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? શું હશે? રત્નકુંબલ. બરાબર, રત્નકુંબલ એને કહેવામાં આવશે. સોના અથવા રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થાય તેને કયા નામથી? તો રત્નકુંબલ એના નામથી ઓળખવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ગુજરાતમાં ગવાતા ધાર્મિક પ્રકારના ગીતો છે? નીચેનામાંથી કયા જે છે ગુજરાતમાં ગવાતા ધાર્મિક પ્રકારના ગીતો છે? શું હશે અહીંયા મિત્રો? હવેલી સંગીત. બરાબર, હવેલી સંગીત આપણો જવાબ બની જશે. ઓપ્શન સી. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોનગઢ કિલ્લાનું નિર્માણ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. સોનગઢ કિલ્લાનું નિર્માણ જે છે એ કોના દ્વારા મતલબ કરવામાં આવેલું હતું? શું આવશે? બાલાજીરાવ ગાયકવાડ. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બાલાજીરાવ ગાયકવાડ એમણે મિત્રો જે છે સોનગઢ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. પિલાજીરાવ ગાયકવાડના પુત્ર બાલાજીરાવ ગાયકવાડ. બરાબર, એમણે મિત્રો આશરે 1729ની આસપાસ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડોલ પૂર્ણિમાનો તહેવાર નીચે પૈકી કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? ડોલ પૂર્ણિમા, બરાબર, ડોલ પૂર્ણિમાનો તહેવાર જે છે એ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? શું હશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા, બરાબર. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં જે છે ડોલ પૂર્ણિમાનો તહેવાર જે છે એ મનાવવામાં આવતો હોય છે. ખાસ યાદ રાખજો. ડોલ પૂર્ણિમા મિત્રો, જેને ડોલ જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. મુખ્યત્વે મિત્રો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને આસામમાં હોળીના બીજા દિવસે જે છે ને હોળી હોય ને, હોળીના બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા? 1857ના બળવાના અગ્રણી નેતા એવા કુંવરસિંહ જે છે નીચેનામાંથી કયા રાજ્યના હતા? શું આવશે મિત્રો અહીંયા? બિહારના હતા, બરાબર. બિહારના હતા કુંવરસિંહ. ક્યાંના? તો બિહારના હતા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયો દેશ ભારત સાથે સૌથી લાંબી જમીનની સરહદ ધરાવે છે? નીચેનામાંથી કયો દેશ જે છે એ ભારત સાથે સૌથી લાંબી જમીનની સરહદ ધરાવે છે? બાંગ્લાદેશ, બરાબર. બાંગ્લાદેશ જે છે ને ભારત સાથે સૌથી લાંબી જમીનની સીમા ધરાવે છે. આશરે કેટલા કિલોમીટર? તો 4096 કિલોમીટરની જે છે એ સરહદ ધરાવે છે ભારત સાથે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાવા પ્યારાની ગુફાની મુલાકાત કયા પુરાતત્વવિદે લીધી હતી? બાવા પ્યારાની ગુફાની મુલાકાત જે છે એ કયા પુરાતત્વવિદે લીધેલી હતી? કોણ આવશે અહીંયા મિત્રો? ડૉક્ટર બર્જેસ, બરાબર. ડૉક્ટર બર્જેસ જે છે ને એમણે લીધી હતી બાવા પ્યારાની ગુફાની મુલાકાત જે છે એ કોણે? તો ડૉક્ટર બર્જેસે જે છે એ લીધેલી હતી મુલાકાત. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિના સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા અથવા તો બોર્ડ મળી આવ્યા છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા શું હશે? ધોળાવીરા ખાતેથી જે છે આ નિશાનીવાળા નામવાળા પાટિયા અથવા તો બોર્ડ મળી આવ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે? મિત્રો આ ક્વેશ્ચન કદાચ બીજી વાર આવ્યો. કલકત્તા ખાતે જે છે એ વિક્ટોરિયા મેમોરિયલ આવેલું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું? અકબરે જે છે મિત્રો ગુજરાત જે છે એ કયા વર્ષમાં જીત્યું? 1572ની સાલમાં જે છે અકબરે ગુજરાત જીત્યું હતું. ખાસ યાદ રાખજો, 1572ની સાલમાં અકબરે ગુજરાત જીત્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? કોંગ્રેસના જે છે પ્રથમ મહિલા પ્રમુખ જે છે એ કોણ હતા? શ્રીમતી એની બેસન્ટ હતા, બરાબર. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ? તો શ્રીમતી એની બેસન્ટ જે છે કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ હતા. 1917ના કલકત્તા અધિવેશનમાં કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા. જો પ્રશ્ન એમ પૂછાય કે પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ કોણ હતા? તો જવાબ સરોજિની નાયડુ આવશે, બરાબર. બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. 1925માં કાનપુર અધિવેશન આવશે સરોજિની નાયડુ, અને 1917ના કલકત્તા અધિવેશનમાં કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા એની બેસન્ટ, બરાબર. બંનેમાં આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી? દિલ્હીના કયા સુલતાને જે છે ગુજરાત ઉપર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી? અલાઉદ્દીન આવશે, અલાઉદ્દીન ખિલજી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ લડતમાં લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. સાયમન કમિશન વિરોધી લડત જે હતી એમાં મિત્રો લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું. લાઠીચાર્જથી ઘવાયેલા હતા લાલા લજપતરાય, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો? ચંદ્રગુપ્ત બીજો જે છે કયો ધર્મ પાળતો હતો? શું હશે મિત્રો અહીંયા? વૈષ્ણવ ધર્મ હતો, બરાબર. એનો વૈષ્ણવ ધર્મ પાળતો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. મિત્રો આનો એક આન્સર જે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. કોમેન્ટમાં આનો એક આન્સર મિત્રો તમારે જણાવવાનો રહેશે. ભારતના બંધારણનો અમલ કઈ તારીખથી કરવામાં આવ્યો હતો, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવીએ છીએ? ભારતના બંધારણનો અમલ જે છે એ કઈ તારીખથી કરવામાં આવ્યો હતો, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવીએ છીએ? મિત્રો સાવ એટલે સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. અને મિત્રો આ 30 જેટલા MCQ હતા એમાંથી તમને કેટલા આવડ્યા, તમારા કેટલા સાચા પડ્યા, એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. આનો એક આન્સર મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો.
વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.